તો હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી ચેનલ યુટ્યુબ પર શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે આપણે છે ને 10 દિવસ પૂરા થઈ ગયા છે અને પછી આપણે એક દિવસનો છે ને બ્રેક લીધો છે. તો 10 દિવસ પછી છે ને એક દિવસ તમે ઘરનું કોઈ પણ વસ્તુ બનાવીને છે ને ખાઈ શકો છો. જેમ કે તમે જે છોડ્યું હોય તે ઘરનું, જે ઘણા ટાઈમથી તમે ન બનાવીને ખાધું હોય ને તે એક દિવસ માટે. અને હું 10 દિવસની વાત કરું ને કે 10 દિવસ પછીનો મારો અનુભવ કેવો હતો. તો 10 દિવસ પછી ભાઈ 82 કિલોમાંથી 2 કિલો ઓછું થાય તો આમ કે શરીરને ખબર તો પડે ને એટલું બધામાંથી થોડુંક ઓછું થયું હોય તો. પણ છતાં હું તો ડાયટ કરે જ જાતી. 10 દિવસ પછી મારે બતાવવા જવાનું હતું અને ઘરે મારી પાસે વજન કાંટો નહોતો, એટલે હું કાંઈ ડેલી વજન તો કરતી ને, એટલે મને ખબર જ નહોતી કે મારો વજન કેટલો ઘટ્યો હતો એમ. અને પછી ચેક કર્યું ને તો મારો 2 કિલો વજન ઘટ્યો હતો. તો આમ કહેવાય ને, ખુશી થાય બહુ જ કે ના, કામ કરે છે ચાટ એમ. અને પછી રેગ્યુલર હું કરતી. અને ચાટ કરવામાં કેવું છે ખબર, ત્યારે મને છે ને આવી રીતના કોઈ તમારી જેમ મને છે ને આ રીતના હું જેમ કેમ બધાને કહું છું કે આ નહીં, આના બદલે આ લેશે, એવી રીતના કોઈ હતું નહીં કહેવાવાળું. તો છે ને હું મારી રીતે જ તે બધું કરતી. એટલે એ અનુભવ થઈ ગયો ને મારે, એ અનુભવ તમારી બધાની સાથે શેર કરું છું. તો તમારે આજે બધાએ કોમેન્ટમાં, તમે જે લોકો ચાટ કરો છો તો તમારે કેટલો વજન ઘટ્યો નહીં, તમારે ફરજિયાત આજે કોમેન્ટમાં કહેવાનું છે. અને આ ચાટ દરમિયાન તમને કેવો અનુભવ થયો, કે તમને બહુ હાર્ડ લાગ્યું કે ભાઈ ઇઝીલી થઈ ગયું, કેવી રીતના છે એ પણ તમારે કોમેન્ટમાં જરૂરથી કહેવાની છે. અને ચાટ કરો અને આરામથી તમારું વજન ઘટી જશે, ચિંતા કરવાની જરૂર નથી. અને મેં જો 22 કિલો 4 મહિનામાં ઘટાડી દીધું હોય એટલું બધું વજન, અને તો તમારું પણ ઘટી જશે. એટલે શાંતિ રાખવી. હું આગળ બધી રીતે કહીશ, જે રીતથી મેં કર્યું છે ને અલગ અલગ રીતે, અને બધું તમારી સાથે શેર કરીશ. બસ તમે છે ને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જેમ બને એમ તમારા મિત્ર છે અને ફ્રેન્ડ સર્કલ છે એમાં છે ને શેર કરજો મારા વિડીયો, જેથી એને પણ લાભ મળે. કેમ કે આપણે મોસ્ટલી કે કોઈ બહારની વસ્તુ નથી એડ કરી, આપણે ઘરમાંથી તે રવો ને પૌવા ને લોટ ને શાક ને એમાંથી જ તે વજન ઓછું કરવાનું છે ખાઈને. પણ કઈ રીતના ખાવું ને કેવી રીતના એ હું કહું છું, કે તમે અત્યારે સવારે આ ખાધું હોય તો બપોરે આ જમો, એ રીતના હું તમને ખાલી કહું છું. અને બીજું એ કે ઘણાનો એવા પણ ક્વેશ્ચન હોય કે ભાઈ જો સાંજે મહેમાન આવે છે શું કહું, તો હું તમને એક રીત કહું. જો તમારે કદાચ છે ને એવું થયું હોય કે ભાઈ સાંજે મહેમાન આવવાના છે, તો તમારે છે ને સવાર અને બપોર 2 ટાઈમ સુધી છે ને હળવો ખોરાક લેવાનો, કાં તો ફળ લેવાનું, કાં તો નોર્મલ સાદી ખીચડી લઈ લેવાની, અને સાંજે મહેમાન સાથે જમી લેવાનું. પછી ક્યારેક એવું થાય કે અચાનક જ જમવાનો પ્લાન બની જાય, કંઈ એવો પ્લાન હોય નહીં, તો પણ જમી લેવાનું. પણ પછીના બીજા દિવસે છે ને સવારે બપોરે એવી રીતના છે ને હળવો ખોરાક લઈ લેવાનો, એટલે તમારું છે ને વજન ન વધે. અને આવડી આ મેથડ તો હું છે ને અત્યારે ડાયટ મૂક્યો ને એ પછી પણ એવી રીતના જ કરું છું કે બહાર જમવાનું થયું હોય કે ક્યાંય હેવી ખોરાક લેવાનો થયો હોય ને, એ પછીના 2 ટાઈમ છે ને નોર્મલી સાદો ખોરાક જ લઉં છું. હેવી ખોરાક નથી દેતી. એટલે છે ને મારું વર્ષ દિવસથી એમને મેન્ટેન છે મારું વજન. તો તમે પણ એવી રીતના કરી શકો. અને છે ને એ બહાર જમવામાં જો ચાટ કરતા હોય ને તો એટલું ધ્યાન રાખવું કે ભાઈ શુગર જેમ બને એમ એટલી ઓછી રહેવાની. લઈ શકો મઠો કે એવું બધું હોય તો તમે થોડુંક લઈ શકો, પણ એવું રાખવાનું કે થોડુંક ઓછું લેવાય એમ. અને બસ કોમેન્ટ કરતા રહો કે કેવા લાગે છે મારા વિડીયો, અને શેર જરૂરથી કરજો. તો હવે મળશું કાલે 11મા દિવસે એક નવા વિડીયો સાથે ને એક નવી આપણે ડાયટ ચાર્ટ સાથે, જેમાં સુવાનું પાણી અને ઉઠવા ટાઈમે તો તમારી પાસે થોડીક વસ્તુ સાધન સામગ્રી હોય તો કહી દો કે આપણે 11મા દિવસે છે ને સાંજે સુવા ટાઈમે ઈસબગુલ પીવાનું છે, જે તમને ઇઝીલી મેડિકલમાં મળી જાય છે. અને એનો ફોટો હું તમને છે ને હમણાં બતાવીશ કે કઈ રીતના હોય. અને તમે છે ને નાનું પેકેટ જ લેવાનું, બહુ મોટું નથી લેવાનું, જેથી છે ને તમારે 10 દિવસ પૂરતું જ તે વપરાય રહે ને ખોટું પડ્યું રહે તો તમારે છે ને એને કંઈ જવા નથી દેવાનું, કેમ કે આગળ ક્યારેક આપણે કામમાં લાગી જાય. એટલા માટે મારી પાસે પણ 6-7 મહિનાથી પડેલું હતું, તો એ જ અત્યારે હું યુઝ કરીને બતાવું છું. અને ઈસબગુલનો કોઈ છે ને સ્વાદ નથી, એને નોર્મલી ચમચીથી છે ને ખાઈ જવાનું, અને પછી ઉપર પાણી ગરમ પી જવાનું છે સાંજે સુવા ટાઈમે. અને સવારે જાગવા ટાઈમે છે ને આપણે લીંબુનું પાણી લેવાનું છે. નોર્મલ સતત પાણી કરવાનું છે અને અંદર લીંબુ નીચવાનું છે, સંચળ અને
ચપટી સંચળ અને બસ એટલું જ તે ઉમેરીને પી જવાનું છે. જે લોકોને ગરમ પાણી ન હતું હોય તો એ લોકોએ સાદું નોર્મલ પાણી લેવાનું છે, પણ ઉઠીને તરત પાણી જરૂર પીવાનું છે. અને 10 થી 12 ગ્લાસ દિવસ દરમિયાન પાણી પીવાનું છે. અને પૂરતી નીંદર લેવાની છે. બપોર વચ્ચે નથી સૂવાનું, કોશિશ કરવાની કે બપોર વચ્ચે ન સૂવું એવી. અને બપોર વચ્ચે નથી સૂવાનું. અને પછી સાંજે છે ને તમારે પૂરતી ઊંઘ કરવાની છે. અને બને તો ધ્યાન કરજો. એ ધ્યાનનો વિડીયો પણ હું તમને કહીશ કે ધ્યાનથી કઈ રીતના તમારે વજન ઘટાડી શકાય. અને જોઈએ હવે નવા વિડીયોમાં. તો કેવો વિડીયો લાગ્યો એ જરૂરથી કહેજો મિત્રો. તો મળીએ, બાય બાય, રાધે રાધે.